હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુઝર. મિત્રો, આપણે અત્યાર સુધી હિન્દીની અંદર ટેટ 2 ની પરીક્ષાના પરિપ્રેક્ષ્યમાં 6 થી 8નું જે સિલેબસ છે એની અંદરથી આઈએમપી ટોપિક્સને જોઈ ગયા. આજે આપણે અવ્યય અને તેના પ્રકારો વિશે શીખવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ચેનલની અંદર સૌથી પહેલાં તો તમારા પાર્ટ 2 ની અંદર જે ગુજરાતી સાહિત્ય પૂછાય છે 6 થી 8નું એને આપણે શીખી ગયા. એ વિડીયોઝની અંદર મેં તમને એવી સરસ મજાની શોર્ટ ટ્રિક્સ આપી હતી કે જેની મદદથી તમે સાહિત્યકારોને ફટાફટ યાદ કરી શકો. એના પછી આપણે હિન્દીના જે આઈએમપી ટોપિક્સ છે એટલે કે લિંગ પરિવર્તન હોય, કવિ ઓર લેખક પરિચય, સર્વનામ, વિશેષણ, વચન પરિવર્તન, આવા જે ટોપિક્સ છે એને આપણે જોયા. એના પછી મિત્રો આપણે સંસ્કૃતની અંદર પણ કાળના પ્રત્યયો, વિભક્તિ, સંખ્યા, વારના નામ, આ બધા જે ટોપિક્સ છે આપણે આની અંદર જોઈ ગયા. અને એટલું જ નહીં, આપણે જે કાળના પ્રત્યયો છે, વિભક્તિ છે, એ બધાની આપણે પ્રેક્ટિસ પણ એમસીક્યુની મદદથી લાઈવના માધ્યમથી કરી છે. તો આ બધા જ વિડીયોઝ તમે ન જોયા હોય તો જોઈ લો. ચેનલની અંદર જો પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ, જેથી ટેટ 2 ની પરીક્ષાની અંદર તમને કામ આવે એવું કન્ટેન્ટ અહીંયાથી મળતું રહે. ચલો હવે આજે આપણે શું શીખવાનું છે તો જુઓ, અહીંયા તો સૌથી પહેલાં તો તમને સ્લાઇડ જોઈને ખુશી થઈ ગયા છે કે આજે આપણે અવ્યય શીખવાના છીએ. પણ અવ્યયની અંદર મેં આ પુષ્પાવાળી સ્લાઇડ કેમ મૂકી હશે? તો જુઓ મિત્રો, પુષ્પાનો ડાયલોગ છે કે મેં સાલા ઝુકેગા નહીં. તો અહીંયા અવ્યયનો પણ એક ડાયલોગ છે, મેં સાલા બદલેગા નહીં. બરાબર? કંઈ પણ થઈ જાય, કોઈ પણ લિંગ હોય, કોઈ પણ વચન હોય, કોઈ પણ વિભક્તિ હોય, કોઈ પણ કાર હોય, પણ હું બદલાઈશ નહીં, આવું આ અવ્યય કહે છે. અને એટલા માટે અહીંયા આપણે એને પુષ્પા ઉપરથી અવ્યયને સમજી શકીએ એવું છે. બરાબર? તો જુઓ કેવી રીતે, તો એ આપણે અહીંયા હું તમને પહેલાં એક વાક્ય લખાવું, એના પછી આપણે અવ્યયની વ્યાખ્યા અને બધું જોતા જઈએ. તો જો એક્ઝામ્પલ તરીકે ગુજરાતીમાં આપણે જોઈએ, આજે રમેશ શાળાએ જશે. બરાબર? બીજું એક વાક્ય હોય, આજે નિશા શાળાએ જશે. બરાબર? ત્રીજું વાક્ય હોય, અમે આજે શાળાએ જઈશું. તો જુઓ મિત્રો, અહીંયા રમેશ પુલ્લિંગ શબ્દ હતો તો પણ આજેની અંદર આજે જ રહ્યું. નિશા, તો નિશા આવી તો પણ અહીંયા આજેની અંદર કોઈ ફેરફાર થયો નહીં. અહીંયા અમે બહુવચન થઈ ગયું તો પણ આજેની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. તો આવા જે શબ્દો હોય કે જેની અંદર લિંગ, વિભક્તિ, વચન, આ બધાનો કોઈ જ ફરક ન પડે, કોઈ જ પ્રકારનો બદલાવ એની અંદર ન આવતો હોય, એને આપણે અવ્યય કહેતા હોઈએ છીએ. તો ચાલો હવે અવ્યય એટલે શું એને વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો અહીંયા તમારી સામે કેટલાક વાક્યો છે. પહેલું વાક્ય છે, નિધિ બહુત કામ કરતી હૈ. અહીંયા બીજું વાક્ય છે, रुद्र बहुत हंसता है. ત્રીજું વાક્ય છે, दिव्येश और चिराग बहुत घूमते हैं. ચોથું વાક્ય, जूही और रिया ने बहुत खरीदारी की. પાંચમું વાક્ય છે, मुझे आज बहुत खुशी है. અને છઠ્ઠું વાક્ય છે, कल सविता बहुत हंसी थी. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ દરેક વાક્યની અંદર મેં આજે બહુતની નીચે અંડરલાઈન કરી, એ બહુત શબ્દ અવ્યય છે. હવે એ અવ્યય કેમ છે તો આપણે સમજીએ. જો પહેલા વાક્યની અંદર નિધિ, અહીંયા સ્ત્રીલિંગ હતું તો પણ આપણે અહીંયા બહુત લખ્યું. પછી અહીંયા રુદ્ર, અહીંયા પુલ્લિંગ કર્યું તો પણ આપણે બહુત લખ્યું. દિવ્યેશ ઓર ચિરાગ, અહીંયા બહુવચન થયું તો પણ આપણે બહુતનું બહુત જ રાખ્યું. જુહી ઓર રિયા, સ્ત્રીલિંગનું બહુવચન કર્યું તો પણ એની અંદર કોઈ ફેર ના પડ્યો. પછી અહીંયા જુઓ, મુજે આજ બહુત ખુશી હે, તો અહીંયા મુજેની અંદર તમે જોઈ શકો છો કે આપણે સર્વનામનો પ્રયોગ કર્યો તો પણ બહુતની અંદર કોઈ ફેરફાર ના થયો. કલ સવિતા બહુત હસી હતી, અહીંયા સવિતાની વાત હતી અને ગઈકાલની વાત છે, અહીંયા કાળ બદલાયો તો પણ એની અંદર બહુતમાં કોઈ ફેરફાર થયેલો નથી. તો હવે મિત્રો એટલા માટે આપણે આ જે બહુત શબ્દ છે એને અવ્યય કહીએ છીએ. ક્લિયર છે મિત્રો આટલું? ચલો હવે આપણે સૌથી પહેલા તો અવ્યયની વ્યાખ્યા જોઈએ. મિત્રો આ વ્યાખ્યા આપણને જીસીઆરટી ની અંદર આપેલી છે. અહીંયા લખેલું છે, જીન પદો કે રૂપ, લિંગ, વચન, કાલ યા કારક. લિંગ, વચન, કાલ યા કારક. કારક એટલે વિભક્તિ. બરાબર? કે કારણ નહીં બદલતે, અર્થાત જો સદૈવ એક સે બને રહેતે હૈ. બરાબર? હંમેશા કેવા હોય? એક જેવા જ હોય, એની અંદર કોઈ ફેરફાર થાય નહીં. ઉન્હે અવ્યય, અવ્યય એટલે શું તો કે જેનો વ્યય ન થાય એ. બરાબર? અર્થાત જેનો વિકાર યા જેની અંદર પરિવર્તન ન આવે એવા શબ્દને આપણે શું કહીએ છીએ? અવ્યય કહેતા હોઈએ છીએ. હવે મિત્રો અહીંયાથી ટેટ 2 ની અંદર પૂછાય એવી એક જ માહિતી છે, અને એ શું તો કે અવ્યયનું બીજું નામ શું છે?
તો અવ્યયને આપણે બીજા નામની અંદર અવિકારી પદ આવું કહેતા હોઈએ છીએ, બરાબર. જો અહીંયા આપેલું છે એટલે આ વસ્તુ આપણને મગજમાં ક્લિયર હોવી જોઈએ. જો કે આવનારી પરીક્ષાની અંદર આટલો સિમ્પલ ક્વેશ્ચન તો ન પૂછે, પણ જો પૂછે છે તો પછી આપણને આઈડિયા હોવો જોઈએ, બરાબર, કે અવ્યયને આપણે અવિકારી પદ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે મિત્રો આગળ જોઈએ. જો બીજા કેટલાક વાક્યો છે અહીંયા. એક લડકા ધીરે ધીરે ચલ રહા है, एक लड़की धीरे धीरे चल रही है, कुछ लड़के धीरे धीरे चल रहे हैं, बहुत सी लड़कियां धीरे धीरे चल रही है, मैं धीरे धीरे चल रहा हूं, हम धीरे धीरे चलेंगे. તો આ દરેકની અંદર તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ની અંદર આપણે કોઈ જ પ્રકારનો ફેરફાર કરેલો નથી, બરાબર. જેવું છે એવું ને એવું આપણે દરેક વાક્યની અંદર એને મૂકેલું છે. પછી ભલે પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય, એક વચન હોય, બહુવચન હોય, વર્તમાનકાળ હોય, ભવિષ્યકાળ હોય, કંઈ પણ હોય, પણ આપણે ધીરે ધીરે ને બદલતા નથી. તો આવા જેટલા શબ્દો છે એને આપણે અવ્યય તરીકે માનવાના છે, બરાબર. આગળ આપણે પ્રકારો જોઈશું એટલે અવ્યય વધારે ક્લિયર થતું જશે. ચલો બીજા કેટલાક વાક્યો છે અહીંયા. આની અંદર આપણે અવ્યય શોધવાના છે. તો ઉમંગ ઓર સ્મિત ઘર ચલે ગયે. હવે આની અંદરથી ન બદલાયો શબ્દ કયો છે? તો કે આ ઓર. કેમ? તો કે અહીંયા ઉમંગની જગ્યાએ આપણે ઉમાંગી કરી દઈએ અને સ્મિતની જગ્યાએ સ્મિતા કરી લઈએ તો પણ આપણે અહીંયા ઓર તો ઓર જ લખવું પડશે, બરાબર. ઉમાંગી ઓર સ્મિતા ઘર ચલે ગયે. તો આની અંદર કોઈ ફેરફાર નહીં થાય એટલા માટે આ અવ્યય છે. तुम्हें अपने जन्मदिन पर कैमरा चाहिए या मोबाइल फोन. तो તમે આ વાક્યની અંદર જોઈ શકો છો કે અહીંયા કેમેરા ચાહીએ યા મોબાઈલ ફોન. તો અહીંયા કેમેરાની જગ્યાએ કાર કરી લો, બરાબર, અને મોબાઈલ ફોનની જગ્યાએ બંગલો કરી દો, બરાબર. તો तुम्हें अपने जन्मदिन पर कार चाहिए या બંગલો चाहिए. તો અહીંયા યાની અંદર કોઈ ફેરફાર નહીં થાય. તો આ અવ્યય છે. વાહ ક્યાં કેચ લિયા હૈ. હવે અહીંયા ક્યાં કેચની જગ્યાએ આપણે એવું કરીએ કે વાહ ક્યાં ફોટો ખીંચી હે. તો અહીંયા વાહની અંદર કોઈ ફેરફાર થાય નહીં. દુર્યોધન તથા કર્ણ મેં ગહેરી મિત્રતા થી. તો અહીંયા તથા એ અવ્યય થશે. કેમ? તો કે આ દુર્યોધન અને કર્ણની જગ્યાએ દ્રૌપદી અને સુભદ્રા મૂકી જુઓ તો પણ તથાની અંદર કોઈ ફેરફાર નહીં થાય. વહ તેજ દોડા. તો અહીંયા જે તેજ શબ્દ છે એને આપણે અવ્યય ગણીશું. કેમ? તો કે વહ તેજ દોડા એ જગ્યાએ આપણે એનું સ્ત્રીલિંગ કરી જોઈએ. રીના તેજ દોડી. તો અહીંયા તેજ એ જ રહેશે. એ જ રીતે હમ તેજ દોડે. તો અહીંયા પણ તેજ સેમ રહેશે. એટલા માટે આને આપણે અવ્યય તરીકે ઓળખીએ છીએ. ચલો મિત્રો હવે આગળ આપણે શું જોવાનું છે એને સમજીએ. તો જુઓ અહીંયા મેં લખેલું છે ક્રિયા વિશેષણ અવ્યય. હવે સૌથી પહેલી વાત આપણને પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો 2017ની એક્ઝામમાં. આપણને એક ક્વેશ્ચન પૂછેલો, રામ કે સાથ લક્ષ્મણ ભી વન में गए, બરાબર. આવું કંઈક વાક્ય હતું અને આપણને 4 ઓપ્શન આપેલા હતા, A B C D, બરાબર. એની અંદર આપણને અલગ અલગ પૂછેલું હતું કે ભાઈ આ સમુચ્ચયવાચક અવ્યય છે કે શું છે. તો એની અંદર આપણને મૂળ જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આપણને અવ્યયના પ્રકારોમાંથી પૂછેલો હતો. એટલે આવનારી પરીક્ષાની અંદર પણ અવ્યયના પ્રકારમાંથી પ્રશ્ન પૂછાય એવી સંભાવના છે અને એટલા માટે આપણે અવ્યયના પ્રકારો શીખવા પડશે. તો સૌથી પહેલા તો અવ્યયના આપણને પાઠ્યપુસ્તકની અંદર કેટલા પ્રકારો આપેલા છે? તો કે 4 પ્રકારો આપેલા છે. જેમાં પહેલો અવ્યય છે ક્રિયા વિશેષણ અવ્યય. બીજા નંબરે છે સંબંધ બોધક અવ્યય. ચલો ત્રીજા નંબરે છે સમુચ્ચય બોધક અવ્યય અને ચોથા નંબરે છે વિસ્મયાદી. આપણે અહીંયા હિન્દી કરી લીધું, ગુજરાતીમાં લખીએ વિસ્મયાદી બોધક અવ્યય, બરાબર. તો જુઓ મિત્રો અહીંયા આપણને 4 પ્રકારો તો જીસીઆરટી ની અંદર ઓલરેડી આપેલા જ છે. આ પ્રકારોમાંથી જ આપણને પ્રશ્ન પૂછાયો હતો અને એની અંદર આ જે K7 છે એની અંદર જવાબ આવતો હતો સંબંધ બોધક અવ્યય, બરાબર. પણ મિત્રો આના સિવાયનો 5મો પણ એક પ્રકાર છે નિપાત અવ્યય. હવે આમ જોઈએ ને તો આ એકદમ સરળ ચેપ્ટર છે. જો આપણે ગુજરાતી અને અંગ્રેજીનું વ્યાકરણ થોડું થોડું ભણેલા હોઈએ તો આ વસ્તુ તો આપણને એકદમ સિમ્પલ લાગે. કેમ? તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે ક્રિયા વિશેષણ અવ્યયને સમજીશું એટલે આપણને ખબર પડશે. તો મિત્રો આપણે આની અંદર આ ક્રિયા વિશેષણ જ સમજવાનું છે, બરાબર. અવ્યય તો આપણને ખબર પડી જશે.
પણ આપણે ક્રિયા વિશેષણ ખબર હોય કે ભાઈ ક્રિયાની અંદર વધારો કરે, બરાબર, વિશેષતા બતાવે, ક્રિયાવાળો જે શબ્દ હોય, ક્રિયાપદ હોય, એની અંદર જે વિશેષતા બતાવે એવા શબ્દોને આપણે ક્રિયા વિશેષણ કહેતા હોઈએ છીએ. તો ચલો અહીંયા જુઓ, ભાવેશ કમ બોલતા હૈ. તો અહીંયા બોલતા હૈ આ ક્રિયાપદ છે, એની અંદર કયો શબ્દ વધારો કરે છે? તો કે આ કમ. સાહિલ ઝટપટ તૈયાર હો ગયા. તો તૈયાર હો ગયા આ ક્રિયાપદ છે, પણ કેવી રીતે તૈયાર થયો? તો કે ઝટપટ. સાનિયા પ્રતિદિન કાર્યાલય જાતી હૈ. તો કાર્યાલય તો જાય જ છે સાનિયા, પણ ક્યારે? તો કે પ્રતિદિન. અને વંદના ભીતર બેઠી થી. તો બેઠી થી તો પણ કિધર? તો કે ભીતર, બરાબર. તો આ જે બધા શબ્દો છે ક્રિયાપદની આગળ આપણે જેને રાઉન્ડ કર્યા એ બધા ક્રિયા વિશેષણો છે, બરાબર. ગુજરાતીમાં આપણે એને શું કહેતા હોઈએ છીએ? ક્રિયા વિશેષણો. હિન્દીની અંદર પણ આપણે એ જ કહેતા હોઈએ છીએ, પણ એને આપણે ક્રિયા વિશેષણ અવ્યય તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ વસ્તુ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ ક્રિયા વિશેષણ જે છે ગુજરાતીમાં એને આપણે હિન્દીમાં ક્રિયા વિશેષણ અવ્યય કહેતા હોઈએ છીએ. તો આ વસ્તુ ક્લિયર થતી હશે તમને. અવ્યય એટલે આપણે આને ચેક કરી જોવાનું. જો ભાવેશ કમ બોલતા હૈ, ભાવેશની જગ્યાએ આપણે અહીંયા રાધા કરી દઈએ, બરાબર. તો રાધા કમ બોલતી હૈ, અહીંયા બોલતી થઈ જાય, પણ અહીંયા કમની અંદર કોઈ ફેરફાર થાય નહીં. એ જ રીતે સાહિલ ઝટપટ તૈયાર હો ગયા, તો એની જગ્યાએ આપણે મીના ઝટપટ તૈયાર હો ગઈ. તો અહીંયા ઝટપટ તો એ જ રહેશે, અને એટલા માટે આ બધા જે શબ્દો છે એને આપણે અવ્યય કહીએ છીએ. ક્લિયર છે મિત્રો? હવે આની વ્યાખ્યા જોઈશું એટલે આપણને એની અંદર થોડુંક વિશેષ જાણવા મળશે. શું જાણવા મળે છે? ચલો જોઈએ. જો અહીંયા શું કહે છે? તો કમ શબ્દ ક્રિયા કા પરિમાણ. પરિમાણનો અર્થ થાય છે માત્રા, બરાબર. પરિણામ અલગ અને પરિમાણ અલગ, બરાબર. પરિમાણનો અર્થ થાય જથ્થો, માત્રા. તો આ જે પરિમાણ છે એની વાત છે અહીંયા. પરિમાણ એટલે માત્રા. તો કે અહીંયા કમ શબ્દ શું બતાવે છે? તો કે ભાવેશ કેટલું બોલે છે? તો કે કમ, થોડુંક બોલે છે. તો અહીંયા એના બોલવાનું આપણને પરિમાણ આપેલું છે, એની માત્રા આપેલી છે. એ જ રીતે બીજા વાક્યની અંદર ઝટપટ શબ્દ ક્રિયાની રીતિ બતાવે છે. શું બતાવે છે? રીત બતાવે છે કે ભાઈ સાહિલ તૈયાર થયો, પણ કેવી રીતે? તો કે ઝટપટ તૈયાર થઈ ગયો. તો અહીંયા એની રીત બતાવેલી છે, બરાબર. એના પછી ત્રીજા વાક્યની અંદર પ્રતિદિન શબ્દ ક્રિયા કે કાલ, બરાબર. ક્રિયાનો કાલ એટલે કે ક્રિયાનો સમય, કાળ. અહીંયા જે પ્રતિદિન શબ્દ છે એ શું બતાવે છે? કે ભાઈ સાનિયા કાર્યાલય જાય છે, પણ ક્યારે જાય છે? તો કે પ્રતિદિન, દરરોજ જાય છે. તો અહીંયા આ જે પ્રતિદિન શબ્દ છે આપણને કાળનો બોધ કરાવે છે. અને લાસ્ટ વાક્યની અંદર વંદના ભીતર બેઠી હતી. તો વંદના ક્યાં બેસેલી હતી? કયા સ્થાન ઉપર બેસેલી હતી? તો અહીંયા સ્થાન ભીતર, બરાબર, જગ્યા બતાવે છે કે ભાઈ એ અંદર બેઠેલી હતી. તો આ જે ભીતર શબ્દ છે એ આપણને સ્થાનનો બોધ કરાવે છે. હવે મિત્રો આવનારી પરીક્ષાની અંદર કદાચ આપણને ઓપ્શનની અંદર ક્રિયા વિશેષણ અવ્યય આવું ન આપેલું હોય અને આપણને સમજી લો કે આ વાક્ય આપેલું છે ભાવેશ કમ બોલતા હૈ, બરાબર. આપણે અહીંયા લખીએ આવી રીતે આપણને વાક્ય આપેલું હોય, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ આને અહીંયા, બરાબર. અને આપણને ઓપ્શન આપેલા હોય રીતિવાચક અવ્યય, બરાબર. પછી બીજો આપેલો હોય સ્થાનવાચક અવ્યય, એના પછી આપેલો હોય ક્રિયા અવ્યય. આવો કોઈ અવ્યય છે નહીં પણ આવો બનાવી દીધેલો હોય, બરાબર. અથવા તો આપણને કન્ફ્યુઝનમાં મૂકવા માટે કંઈક સેમ ટુ સેમ લાગે એવો પણ કોઈ અવ્યય બનાવેલો હોય. અને એના પછી આપણને એક આપેલો હોય પરિમાણ વાચક અવ્યય, બરાબર. તો આ રીતે આપણને 4 ઓપ્શન્સ આપેલા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા પાઠ્યપુસ્તકની અંદર આ રીતે આપણને નાની તો નાની પણ માહિતી આપેલી છે. અને આપેલી છે એટલા માટે પછી એક ક્વેશ્ચન જો પૂછાય તો એ બારનો ન ગણાય. તો એટલા માટે આ જે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ થાય. પણ સમજી લો કે આપણને અહીંયા ક્રિયા વિશેષણ અવ્યય પણ આપેલું છે અને પરિમાણવાચક અવ્યય પણ આપેલું હોય, બરાબર. અહીંયા આપણને સમજી લો કે ક્રિયા વિશેષણ અવ્યય, બરાબર. આવી રીતે પણ આપણને આપેલું હોય તો આપણને પછી એક ઓપ્શન આ લોકોએ એવો આપવો જોઈએ, બરાબર. મારા મત મુજબ એવો આપવો જોઈએ કે ભાઈ એ એન્ડ ડી, બરાબર, બંને આવતા હોય. અને જો આવી રીતે ન આપેલા હોય તો તમારી પહેલી પ્રાયોરિટી પરિમાણવાચક હોવી જોઈએ, બરાબર. શું હોવું જોઈએ? પરિમાણવાચક. કારણ કે ક્રિયા વિશેષણના ઓફિશિયલી આવા ભાગ પડે છે,
તો એટલા માટે આ વસ્તુ તમને મગજમાં એકદમ ફિટ ક્લિયર હોવી જોઈએ, બરાબર. ચલો હવે આગળ વધીએ. બીજો પ્રકાર છે મિત્રો સંબંધ બોધક અવ્યય. હવે આ સંબંધ બોધક એટલે તમે આ શબ્દ વાંચો એટલે તમને એવું થાય કે ભાઈ વાક્યની અંદર શબ્દોનો કંઈક સંબંધ હશે, એવી કંઈક વાત હશે આ અવ્યય દ્વારા, એવું દર્શાવવામાં આવતું હશે. તો તમારી વાત બિલકુલ સાચી છે. આપણે જે વિચારીએ છીએ કે ભાઈ સંબંધની વાત હશે એ 100% સાચું છે. પણ મિત્રો તમે જો વાક્યની અંદર સંબંધ શોધવા જશો તો તમને એની અંદર કશી જ ખબર પડશે નહીં. અને એટલા માટે તમારે આને શું યાદ રાખવાનું, તો કે અંગ્રેજીમાં આપણે જેને પ્રિપોઝિશન્સ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે જેને નામયોગી કહીએ છીએ, એ નામયોગીને આપણે હિન્દીમાં સંબંધ બોધક અવ્યય તરીકે ઓળખતા હોઈએ છીએ. ક્લિયર છે? એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાતીમાં લખીએ કે ભાઈ ઘરના ધાબા ઉપર પતંગ પડ્યો, બરાબર. આવું કંઈક વાક્ય લખીએ આપણે તો પતંગ પડ્યો, તો અહીંયા આ ધાબાનો અને પતંગનો સંબંધ આ ઉપર શબ્દ લાવે છે, બરાબર. અને એટલા માટે આપણે આને સંબંધ બોધક અવ્યય તરીકે ઓળખી શકીએ. ચલો જોઈએ આગળ. જો એ વાક્ય આપેલા છે, આ વાક્ય જે છે આપણને આ 2017ની પરીક્ષામાં પૂછાયું હતું, બરાબર. બેઠું પૂછાયું હતું અને એનો જવાબ આપણને આ રીતે મળતો હતો. તો રામ કે સાથ લક્ષ્મણ ભી વન में ગયે. તો રામની સાથે લક્ષ્મણ પણ વનમાં ગયા. આપણે આનું અંગ્રેજી કરીએ તો શું થાય, તો કે લક્ષ્મણ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ વિથ રામ. તો અહીંયા આપણે વિથનો ઉપયોગ કરીએ છીએ. જુઓ તો વિથ શું છે? પ્રિપોઝિશન છે. આ તમારી સમજૂતી માટે કહું છું હું તમને, બાકી આપણે આ રીતે નથી સમજવાનું. પણ એક વાત ખબર હોવી જોઈએ કે જે જગ્યાએ આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ એને હિન્દીમાં આપણે સંબંધ બોધક અવ્યય તરીકે ઓળખતા હોઈએ છીએ. ક્લિયર? ચલો. બગીચે કે ચારો ઓર દીવાર બની हुई है. બગીચાના ચારે તરફ, બરાબર. તો અહીંયા આપણે એના માટે અંગ્રેજીમાં અરાઉન્ડ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ પ્રિપોઝિશનનો. મારે ઘર કે આગે મસ્જિદ હે. જો અહીંયા ભાઈ મેરે આવશે, આ તો રાજસ્થાની થઈ ગઈ. મેરે ઘર કે આગે મસ્જિદ હે. તો ઘર કે આગે, તો અહીંયા આપણે કાં તો બિફોરનો ઉપયોગ કરીએ અથવા તો ઇન ફ્રન્ટ ઓફ, બરાબર. આવી રીતના આપણે કાં તો સામે હોય તો નેક્સ્ટ ટુ ને આવા બધા જે અલગ અલગ આપણે પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ પ્રિપોઝિશન્સને આપણે હિન્દીમાં સંબંધ બોધક અવ્યય તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આજ સાજિદ કી જગહ વાજિદ ખેલેગા. જો હવે કી જગહ ને બદલે, બરાબર, તો ઇન્સ્ટેડ ઓફ, બરાબર, ઇન્સ્ટેડ ઓફ ના બદલે મનીષા માનસી સે મધુર ગાતી है. તો મનીષા સિંગ્સ બેટર ધેન માનસી. તો અહીંયા આપણે ધેનનો ઉપયોગ કરીએ છીએ. જો આની અંદર ખબર ના પડે ને, આ ઇંગ્લિશ વાળું તો એ બધામાં છોડી દો તમે, પણ તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે પ્રિપોઝિશન્સ, બરાબર, પ્રિપોઝિશન્સ તો ખબર જ હોવી જોઈએ. જો આ ના ખબર હોય ને તો પછી આપણે ભાષાની તૈયારી કરવાની મૂકી દેવી જોઈએ, મારું એવું માનવું છે. કારણ કે આ એકદમ બેઝિક બાબતો છે. તો પ્રિપોઝિશન્સ બરાબર સંબંધ બોધક અવ્યય, બરાબર. આવું તમારે સમજી લેવાનું. અથવા તો ગુજરાતીમાં યાદ રાખવું હોય તો સંબંધ બોધક અવ્યયને આપણે ગુજરાતીમાં નામયોગી કહેતા હોઈએ છીએ. તો જે જગ્યાએ નામયોગી આવે છે એને આપણે હિન્દીમાં સંબંધ બોધક અવ્યય તરીકે વાપરીએ છીએ. ક્લિયર? તો જો અહીંયા શું કહે છે, जो शब्द संज्ञा या सर्वनाम के बाद प्रयुक्त किए जाते हैं तथा अन्य संज्ञा सर्वनाम या अन्य शब्दों के साथ संबंध का बोध कराते हैं उसे हम संबंध बोधक अव्यय कहते हैं. बराबर. तो હવે અહીંયા સંબંધ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો. રામ કે સાથ લક્ષ્મણ ભી વન में ગયે. તો અહીંયા રામ અને લક્ષ્મણનો સંબંધ છે. શું છે? તો કે રામની સાથે લક્ષ્મણ પણ ગયેલા છે. તો હવે આ રીતે આપણે સંબંધ સમજવા જઈએ ને તો આપણને કન્ફ્યુઝન થાય. અને એટલા માટે મેં તમને આ નામયોગી, આ પ્રિપોઝિશન વાળી વાત કહી. બરાબર. તમારે એટલું જ સમજવાનું કે આ જે શબ્દ છે, સમજી લો કે તમને કોઈ વાક્ય આપેલું હોય, એક્ઝામ્પલ તરીકે અહીંયા મનીષા માનસી સે મધુર ગાતી હે, અથવા તો આજ સાજિદ કી જગહ વાજિદ ખેલેગા. તો આ કી જગહ છે, આ જોયા પછી તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આને આપણે આગળ જે પહેલો પ્રકાર જોઈ ગયા ક્રિયા વિશેષણ અવ્યયની અંદર મૂકી શકીએ, તો કે ન મૂકી શકાય. બરાબર. એ જ રીતે આગળના જે બીજા પ્રકારો છે એની અંદર આપણે આને ફિટ ન કરી શકીએ અને આને આપણે પ્રેપોઝિશનની જગ્યાએ વાપરી શકતા હોઈએ, એટલે કે આની આ જે છે એને પ્રેપોઝિશન તરીકે ગણી શકીએ, તો પછી એ આપણો સંબંધ બોધક અવ્યય હોય. ક્લિયર છે મિત્રો આટલું? બરાબર. તો આટલું જ યાદ રાખવાનું, સંબંધ બોધક અવ્યય એટલે નામયોગી અથવા તો પ્રેપોઝિશન. આ સેમ જ છે બધી વસ્તુઓ, એટલું યાદ રાખી લેવાનું. ચલો. એના પછી ત્રીજો પ્રકાર છે સમુચ્ચય બોધક અવ્યય. હવે સમુચ્ચય બોધક અવ્યય એટલે શું?
તો કે આના માટે આપણે ગુજરાતીમાં શબ્દ વાપરતા હોઈએ છીએ સંયોજકો. હવે તમે એવું કહેશો કે ભાઈ હું સંયોજકો થોડા આવે સમુચય બોધક અવ્યય તરીકે, પણ યાદ રાખો મિત્રો, સંયોજકોનું બીજું નામ છે ઉભયાન્વયી અવ્યય. ચલો, આ અવ્યય છે, હવે ક્લિયર થઈ ગયું ને. સંયોજકો શું છે તો કે એ પણ એક પ્રકારના એ અવ્યય જ છે, એક પ્રકારના નહીં, એ અવ્યય જ છે, ઉભયાન્વયી અવ્યય છે. તો એટલા માટે આ જે સમુચય બોધક અવ્યય છે એની અંદર આપણે આ સંયોજકો સમજવાના, બરાબર. એટલે કે સંયોજકનું કામ શું હોય તો કે વાક્ય, શબ્દો, વાક્યાંશ આ બધાને જે જોડવાનું કામ કરે એને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે એને આપણે સંયોજકો અથવા તો ઉભયાન્વયી અવ્યય કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં, અને એને આપણે હિન્દીમાં સમુચય બોધક અવ્યય તરીકે ઓળખીશું. ચલો તો જોઈએ હવે આગળ. વાક્ય છે અહીંયા, નુરુદ્દીન, સંજય और નિલેશ ગાંધીનગર ગए. જો મિત્રો અહીંયા નુરુદ્દીન, સંજય અને નિલેશ આ ત્રણ નામને જોડવાનું કામ આ ઓર શબ્દ કરે છે, બરાબર. નુરુદ્દીન પણ ગાંધીનગર ગયો, સંજય પણ ગયો અને નિલેશ પણ ગયો. આ ત્રણે ત્રણનો સમુચ્ચય કરી દીધો. સમ ઉચ્ચય એટલે એક સાથે ઉચ્ચાર કરવો, બરાબર. તો ત્રણે ત્રણ એક જ વારમાં બોલાઈ ગયા અને એ વાક્યનો અર્થ પણ આપણને મળ્યો. તો એટલા માટે આ જે ઓર છે એને આપણે સમુચ્ચય બોધક અવ્યય કહેતા હોઈએ છીએ. એ જ રીતે રમેશને પરિશ્રમ કિયા ઇસીલિએ પ્રથમ આયા. હવે તમે આ ઇસીલિએ જુઓ, પહેલું વાક્ય છે રમેશને પરિશ્રમ કિયા અને બીજું વાક્ય છે પ્રથમ આયા, બરાબર. તો આ જે બે વાક્યો છે એને જોડવાનું જે કામ કરે એ શબ્દને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે સમુચ્ચય બોધક અવ્યય. ત્રીજું વાક્ય જુઓ, यद्यपि वह निर्धन है तथापि उदार है. तो वह निर्धन है પહેલું વાક્ય, वह उदार है બીજું વાક્ય. આ તથાપि અને यद्यपि આ બે શબ્દો આને જોડવાનું કામ કરે છે, એટલા માટે આપણે એને સમુચ્ચય બોધક અવ્યય તરીકે ઓળખીશું. ક્લિયર થાય છે મિત્રો આટલું? તો જો અહીંયાની વ્યાખ્યા જ કહે છે, दो वाक्यों, वाक्यांशों अथवा शब्दों को परस्पर मिलाने वाले शब्द को समुच्चय बोधक अव्यय कहा जाता है, જેની અંદર और, तथा, किंतु, अथवा, इसीलिए આવા બધા શબ્દોનો આપણે એની અંદર પ્રયોગ કરતા હોઈએ છીએ, બરાબર. ચલો, તો આપણને આ સમુચ્ચય બોધક અવ્યય પણ ક્લિયર થયો હશે. એકદમ સિમ્પલ છે મિત્રો, આની અંદર કશું જ યાદ રાખવાનું નહીં. સમુચ્ચય બોધક અવ્યય એટલે સંયોજક અથવા તો ઉભયાન્વયી અવ્યય. ક્લિયર છે આટલું? ચલો, તો જ્યારે પણ આપણે આ રીતે ક્વેશ્ચન આપેલો હોય, એક્ઝામ્પલ તરીકે તમને આ નુરુદ્દીન, સંજય और નિલેશ ગાંધીનગર ગए, ઓરની નીચે લાઈન આપેલી હોય અને તમને કીધું હોય કે ભાઈ આની અંદર આ વાક્ય, આ જે શબ્દ છે કયું પદ કયો મોભો ધરાવે છે, વાક્યની અંદર આ પદ કયો વ્યાકરણીય મોભો ધરાવે છે, એવું આપણે હિન્દીની અંદર ક્વેશ્ચન પૂછેલો હોય તો આપણને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ આ ઓર છે જોડવાનું કામ કરે છે, અને જે જોડતો હોય એને આપણે સમુચ્ચય બોધક અવ્યય કહેતા હોઈએ છીએ. ક્લિયર છે મિત્રો? ચલો, હવે આપણો ચોથા નંબરનો જે પ્રકાર છે વિસ્મયાદિ બોધક અવ્યય. વિસ્મયાદિ બોધક અવ્યયને આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ ઇન્ટરજેક્શન્સ, બરાબર. ઇન્ટરજેક્શન્સ એટલે શું તો કે ઉદ્ગાર શબ્દો. તો આ જે ઉદ્ગાર શબ્દો હોય છે એને આપણે હિન્દીમાં કહીએ છીએ વિસ્મયાદિ બોધક અવ્યય. જો મિત્રો આની અંદર શું હોય તો પેલા જે આપણા ભાવો હોય મનના, એ મનના ભાવોને બહાર કાઢવા માટે આપણે આને વિચારીને ના બોલતા હોઈએ. આ જે શબ્દો હોય પોતાના જાતે આપણા મોઢામાંથી નીકળી જતા હોય. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે વર્લ્ડ કપની મેચ ચાલતી હોય, છેલ્લા બોલની અંદર 6ની જરૂર હોય અને એ વખતે આપણને મનગમતો ખેલાડી એ વખતે 6 મારી દે અને આપણી ટીમ જીતી જાય, તો એ વખતે આપણે આપણા મોઢામાંથી અચાનક નીકળી જાય વાહ. તો આ જે વાહ નીકળ્યું છે ને એના માટે આપણે વિચારવું નથી પડ્યું. તો આવા જેટલા શબ્દો હોય કે જે પોતાની જાતે આપણા મોઢામાંથી નીકળી જતા હોય, જેના માટે વિચાર ન કરવો પડતો હોય, જેની અંદર આપણા ભાવો સમાવેલા હોય, એને આપણે વિસ્મયાદિ બોધક અવ્યય કહેતા હોઈએ છીએ. ચલો જોઈએ. અરે ક્યાં બાત કરતે હો, અહીંયા અરે પછી આમ તો આવું આવવું જોઈએ, બરાબર. તો અરે ક્યાં બાત કરતે હો, તો આ જે અરે છે એ ગમે ત્યારે પણ એની અંદર કોઈ બદલાવ આવે નહીં, બરાબર. એ જ રીતે હાય, ये क्या हो गया, बराबर. आ शू थई गयुं, तो अहींया जे हाय छे ए पण शुं छे तो के ए
વિસ્મયાદિ બોધક અવ્યય છે. આ હાઈની અંદર આપણે ક્યારેય ફેરફાર કરતા હોતા નથી, બરાબર? ક્યારેય ના થાય. ભલે લિંગ બદલાઈ જાય, કાળ બદલાઈ જાય, પુરુષ બદલાઈ જાય, એક વચન બહુવચન થઈ જાય, પણ આની અંદર કોઈ ફેરફાર થાય નહીં. એ જ રીતે એ વાહ જુઓ, તો એ વાહને આપણે વિસ્મયાદિ બોધક અવ્યય કહીશું. કેમ? તો કે વાહ કિતના સુંદર બાલક હે. હવે એની જગ્યાએ આપણે એવું બોલીએ, વાહ કિતને લોગ ઇકટ્ઠે હુએ હે. તો અહીંયા લોકો કરી નાખીએ આપણે, અહીંયા બહુવચન કરી નાખીએ, અથવા તો વાહ કિતને સુંદર બાલક હે, આપણે આને બહુવચનમાં ફેરવી દઈએ તો પણ વાહની અંદર કોઈ ફેરફાર થાય નહીં, અને એટલા માટે વાહને આપણે વિસ્મયાદિ બોધક અવ્યય કહીએ છીએ. એના પછી જુઓ, ઠહર આગે મત બઢ. જુઓ મિત્રો, આ વાક્ય આની અંદર નહીં આવે, આ ભૂલથી આવેલું છે, બરાબર? આની અંદર કોઈ એવો શબ્દ નથી કે જે સેમ રહેતો હોય. ઠહરની જગ્યાએ આપણે ઠહેરો પણ કરી નાખીએ, બરાબર? ઘણા બધા લોકો હોય તો આપણે શું કહીએ, ઠહેરો આગે મત બઢો. તો એટલા માટે આપણે આને વિસ્મયાદિ બોધક વાળા જે વાક્યો છે એમાંથી કાઢી જ નાખીએ, બરાબર? આની અંદર એ શબ્દ નથી. એના પછી જુઓ, બાપરે ઇતના લંબા સાપ. તો અહીંયા જો આ બાપરે શબ્દ છે એ શું બતાવે છે, તો કે અચાનક આપણા મનમાંથી નીકળેલો એક ભાવ બતાવે છે, અને એટલા માટે અહીંયા આશ્ચર્ય બતાવે છે. તો એટલા માટે આપણે આને વિસ્મયાદિ બોધક અવ્યય કહીશું. ક્લિયર છે મિત્રો? તો જુઓ, અહીંયા વ્યાખ્યા શું કહે છે, જો શબ્દ વિસ્મય, आश्चर्य, हर्ष, प्रशंसा, घृणा, शोक, भय आदि भावों को प्रकट करते हैं, प्रकट करने के लिए हमारे मुख से स्वतः निकल पड़ते हैं, वे विस्मय आदि बोधक अव्यय कहे जाते हैं. तो मित्रों, આપણે અહીંયા અત્યાર સુધી 4 પ્રકારો જોયા, બરાબર? અવ્યયના કેટલા પ્રકારો જોયા આપણે? 4 પ્રકારો જોયા. પહેલો પ્રકાર કયો હતો? તો પહેલો પ્રકાર હતો ક્રિયા વિશેષણ અવ્યય. બીજો પ્રકાર હતો સંબંધ બોધક. ત્રીજો પ્રકાર હતો સમુચ્ચય બોધક. અને ચોથો પ્રકાર આપણે જોયો વિસ્મયાદિ બોધક, બરાબર? તો જુઓ, હવે આપણે આ 4 પ્રકારો શીખ્યા. આના સિવાય પણ પાંચમો એક પ્રકાર હોય છે નિપાત અવ્યય, બરાબર? હવે આની અંદર આપણે કંઈ શીખવાનું થતું નથી. પરીક્ષાની અંદર આ 100% નહીં પૂછાય, કારણ કે આપણા સિલેબસમાં છે નહીં, એટલા માટે આ નહીં પૂછાય. પણ તો પણ તમારે સમજવું હોય તો જે જગ્યાએ આપણે ગુજરાતીમાં નિપાતનો પ્રયોગ કરીએ છીએ એને આપણે અહીંયા હિન્દીમાં નિપાત અવ્યય કહીએ છીએ. પાછળ ખાલી અવ્યય લાગશે, એટલું યાદ રાખવાનું. ક્લિયર? એક્ઝામ્પલ તરીકે, મીના બી ગાના ગાતી હૈ, બરાબર? તો અહીંયા મીના બી, અહીંયા જે બી છે એ ભાર આપવા માટે આવેલું છે, બરાબર? કે ભાઈ મીના પણ ગાવાનું ગાય છે, એને પણ ગાતા આવડે છે. તો અહીંયા જે બી શબ્દ છે એ ભારવાચક છે, અને એટલા માટે આપણે એને નિપાત અવ્યય તરીકે હિન્દીમાં ઓળખીએ છીએ. ક્લિયર? હવે મિત્રો, અહીંયા તમારી સામે હું કેટલાક એક્ઝામ્પલ્સ મૂક્યા છે, એના જવાબો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. આપણે અહીંયા 2-3 MCQs જોઈશું, જેના જવાબો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને કહેવાના છે, બરાબર? એના જવાબો હું તમને આપવાનો નથી. હું તમારી સામે માત્ર ને માત્ર એ પ્રશ્ન વાંચીશ, એના 4 ઓપ્શન્સ તમારે પોઝ કરીને જોવાના છે, અને કોમેન્ટની અંદર તમારે જવાબ લખવાનો છે કે એની અંદર કયો અવ્યય આવેલો છે. ચલો, તો અહીંયા આપણી સામે પહેલો જે ऑप्शन છે, આપણો પહેલો જે ક્વેશ્ચન છે, જો અવ્યય शब्द, 2 शब्दों, वाक्यों को मिलाते हैं वे खाली जगह कहलाते हैं. तो આપણી જોડે ઓપ્શન્સ છે ક્રિયા વિશેષણ અવ્યય, ઓપ્શન બી છે સંબંધ બોધક અવ્યય, ઓપ્શન સી છે સમુચ્ચય બોધક અવ્યય, અને ઓપ્શન ડી છે વિસ્મયાદિ બોધક અવ્યય. તો હવે આ પહેલા ક્વેશ્ચનની અંદર તમારે પોઝ કરવાનું છે, કોમેન્ટ કરવાની છે કે ભાઈ આની અંદર શું જવાબ આવશે. એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, નિમ્ન में से कौन सा अविकारी शब्द नहीं है? નીચેનામાંથી કયો શબ્દ અવિકારી નથી, બરાબર? ચલો, તો આની અંદર ઓપ્શન એ છે કાલવાચક, ઓપ્શન બી છે સ્થાનવાચક, ઓપ્શન સી છે પ્રવિશેષણ, અને ઓપ્શન ડી છે સંબંધ બોધક. તો પ્રશ્ન 2 ને પોઝ કરો, કોમેન્ટ કરો કે ભાઈ આની અંદર શું જવાબ આવશે, તમારે મને ખાસ કહેવાનું છે, બરાબર? એના પછી ત્રીજા નંબરે उधर किस प्रकार का क्रिया विशेषण है, बराबर? आज उधर છે એ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ અવ્યય ગણાય? તો નીચે ઓપ્શન છે કાલવાચક, સ્થાનવાચક, રીતિવાચક કે પરિમાણવાચક. આ 4માંથી તમારે મને સાચો જવાબ આપવાનો છે, બરાબર? ક્યાં આપવાનો છે? કોમેન્ટ બોક્સની અંદર.
ક્લિયર? ચલો એના પછી જુઓ અહીંયા, ચીડિયા ઉડ નહીં सकती क्योंकि वह घायल है. આ વાક્યની અંદર તમે જુઓ, આ વાક્યની અંદર સમુચ્ચય બોધક અવ્યય આવેલો છે, ક્રિયા વિશેષણ અવ્યય આવેલો છે, નિપાત અવ્યય આવેલો છે કે પરિમાણવાચક અવ્યય આવેલો છે. આનો જવાબ પણ તમારે મને આ પોઝ કરવાનું, બરાબર? એની અંદર આ 4 ઓપ્શન્સમાંથી કયો જવાબ આવે એ તમારે મને કોમેન્ટની અંદર કહેવાનું છે. ક્લિયર? તો મિત્રો આઈ હોપ તમને આજે આપણે જે અવ્યય જોયા એની અંદર સ્પષ્ટતા થઈ ગઈ હશે. અને આ જ રીતે આપણે ક્યુસરની અંદર તમારા ટેટ 2ના પાર્ટ 2માં કામમાં આવે એવા ભાષાના દરેક પ્રકારના ટોપિકને શીખતા હોઈએ છીએ. તો જો તમને ચેનલ સારી લાગી હોય, કન્ટેન્ટ ઉપયોગી લાગ્યું હોય તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. થેન્ક યુ વેરી મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.